આજે આપણે નાગપાંચમની કથા અને વાર્તા સાંભળીશું. તો સૌપ્રથમ શ્રાવણ વદ પાંચમને દિવસે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પાણિયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી. નૈવેદ્યમાં બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેર ધરાવવી. નીચે મુજબ વ્રત કથા વાંચવી કે સાંભળવી. ત્યારબાદ એકવાર જમવું. એમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી, અથાણું ખાઈ શકાય. નાગદેવતાની કૃપાથી ઘરમાં થતા ઝઘડાનો અંત આવે છે અને સંપ વધે છે તથા ધન ધાન્ય વધે છે. હવે આપણે વાર્તા સાંભળીશું. સોલાપુર નામે એક ગામ હતું. તેમાં એક ડોશી પોતાના 7 દીકરા અને 7 વહુઓ સાથે રહેતી હતી. દરેક વહુને મા બાપ હતા, પિયર હતું, પરંતુ સૌથી નાની વહુને પિયર નહોતું કે ના મા બાપ પણ હતા. આથી બધા તેને નપિયારી, નબાપી કહીને મેણા મારતા. તેની પાસે આખા ઘરનું વૈતરું કરાવતા, પણ ખાવાનું પૂરું આપતા નહીં. આમ નાની વહુને બધા બહુ ત્રાસ આપતા. ભાદરવો મહિનો આવ્યો એટલે એમના ઘેર ખીર બની. ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પણ નાની વહુનો કોઈએ ભાવે પૂછ્યો નહીં. નાની વહુને ચડતા દાડા હતા, આથી તેને ખીર ખાવાનું મન થયું, પણ ખીર વધી હોય તો ખાય ને. તપેલા સપાટ ચટ હતા, માત્ર ખીરના પોપડા બાજેલા હતા. નાની વહુ તો ભૂખ્યા પેટે વાસણનો ઢગલો લઈ નદીએ માંજવા ગઈ. ત્યાં જઈ તેણે તાવેથા વડે તપેલામાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી એક ઝાડ નીચે મૂકી રાખ્યા. વાસણ માંજ્યા પછી નિરાતે ખાવાનો એનો ઈરાદો હતો. એ વખતે ત્યાં એક નાગણ આવી ચડી. તે પણ ગર્ભવતી હતી. તે ભૂખી હતી તેથી નાની વહુએ કપડામાં મૂકેલા પોપડા તે ખાઈ ગઈ. થોડી વારે નાની વહુ વાસણ માંજીને ઝાડ પાસે આવી. પોટલું ખોલીને જુએ છે તો પોપડા તો ગાયબ થઈ ગયા. આથી તેને નવાઈ લાગી. નાગણ ઝાડ પર સંતાઈને આ બધું જોયા કરતી હતી. તેને મનમાં થયું કે હમણાં મને એ ગાળો દેશે, પરંતુ નાની વહુએ તેને ગાળો તો ના દીધી. ઉલટું તે એવી બોલી, હશે મારા જેવી કોઈ ભૂખી, ભલે ખાધા, જેણે ખાધા હશે એનું પેટ ઠરજો. નાની વહુએ ગાળો દેવાને બદલે તેને આશીર્વાદ આપ્યા. આથી નાગણ બહુ ખુશ થઈ અને તેની સમક્ષ જઈને બોલી, બેટા, તારા પોપડા હું ખાઈ ગઈ છું. તેના બદલામાં તારે જે જોઈએ તે માગી લે. તને કોઈ વાતનું દુઃખ છે? નાની વહુએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, માં, મારા પિયરમાં કોઈ નથી. આથી સાસરિયા મને મેણાટોણા મારે છે. થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ નથી તો હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખમાં જળજળિયા આવી ગયા. નાગણનું દિલ એની વાત સાંભળી દ્રવી ઉઠ્યું. તેને શાંત પાડતા તે કહેવા લાગી, બેટા, તું રડીશ નહીં, ચિંતા કરીશ નહીં. જ્યારે પણ તારો ખોળો ભરવાનો હોય ત્યારે પેલા રાફડા પાસે એક કંકોત્રી મૂકી જાજે. આ સાંભળી નાની વહુ રાજીના રેડ થઈ ગઈ. એણે તો જાણે ધરમની માં મળી ગઈ. એ તો ખુશ થતી ઘેર ગઈ. થોડા દિવસ પછી વહુનો ખોળો ભરવાનો દિવસ આવ્યો. મોટી વહુ એને મેણા મારવા લાગી. અલી બાઈ, એના પિયરમાં તો ભૂતેય નથી ને પલિતેય નથી. તે પછી એને વળી ખોરાશે ને ઓળાશા? આ સાંભળી નાની વહુ મૂંઝાઈ ગઈ. એણે સાસુને વિનંતી કરી કે મારા દૂરના સગા છે, એમના માટે મને કંકોત્રી લખી આપો. સાસુએ ના છૂટકે એક ચબરકીમાં 2 અક્ષરો લખી નાની વહુને આપ્યા. કંકોત્રી લઈ નાની પેલા રાફડા પાસે આવીને મૂકીને ચાલતી થઈ ગઈ. ખોળો ભરવાનો સમય થયો એટલે મોટી વહુઓ અંદરો અંદર મજાક અને મસ્કરી કરવા લાગી. અલી બાઈ, ઝટ ચૂલે આંધણ મેલો ને, હમણાં વહુના પિયરિયા આવશે અને આપણા માટે પેટી ભરીને લુગડા લાવશે. એટલામાં તો સાચે જ નાગણ, નાગ દેવતાઓ અને નાગકુંવરો બની ઠરીને આવ્યા. સાથે પેટી પટારા ભરીને હીર અને ચીર લાવ્યા, સોનાના દાગીના લાવ્યા. આ બધું જોઈ સૌ આશ્ચર્યથી આવાક બની ગયા. તેમનો આદર સત્કાર કરવાનું પણ ભૂલી ગયા. નાની વહુએ દોડતા જઈ તેમને આવકાર્યા. ખાવા પીવાનો ભાવ પૂછ્યો. નાગણે કહ્યું, અમારા માટે ફક્ત દૂધ લાવો, અમે તો દૂધના પીનારા. દૂધના ડેગડા ચૂલે ચડ્યા ને બાજુના ઓરડામાં દૂધના તપેલા મૂકવામાં આવ્યા. નાગ દેવતા ચપચપ કરતા દૂધ પી ગયા.
નાગકુમારોએ નાની વહુનો ખોળો ભરાવ્યો. મોટી વહુઓને પહેરામણીમાં હીર, ચીર અને સોના રૂપાના દાગીના આપ્યા. સાસુમાને પણ પહેરામણી આપી. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને હવે વિદાય આપો. સુવાવડ પત્યા પછી 1.25 મહિને એને અમે મૂકી જઈશું. સાસુ બિચારા શોભા પડી ગયા. નાની વહુના પિયરિયાનો ઠાઠ જોઈને આભા જ બની ગયા. સાસુએ નાની વહુને વળાવી. નાગદેવતાઓ નાની વહુને લઈને વિદાય થયા. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ તેણે મનમાં મૂંઝવણ થવા લાગી કે આ નાગણ મને ક્યાં લઈ જશે. પરંતુ થોડા જ સમયમાં એની શંકા દૂર થઈ ગઈ. નાગણે પોતાના દર પાસે આવી હાથ પસાર્યો. ત્યાં જ તેના આશ્ચર્ય વચ્ચે નીચેની જમીન ખસી ગઈ અને ભોંયરાનો રસ્તો દેખાવા લાગ્યો. એ રસ્તે થઈ તેઓ નીચે ઉતર્યા અને નીચે આવીને નાની વહુએ જોયું તો રાજાના મહેલ કરતાં પણ ભવ્ય એવો મહેલ એનો જોવા મળ્યો. નાગણે તેને હિંડોળા પાટ પર બેસાડતા કહ્યું, બેટા, તું તારે ખા પી અને મજા કર, જરાય ચિંતા ના કરીશ. હા, ફક્ત તારે એટલું જ કરવાનું કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડી બધા નાગકુમારોને ભેગા કરીને દૂધ પાવાનું. નાની વહુએ સહર્ષ એ કામ સ્વીકારી લીધું. નાની વહુના દિવસો સુખમાં વીતવા લાગ્યા. સમય થતાં તેણે દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. આથી બધા રાજી થઈ ગયા. દીકરો ધીરે ધીરે મોટા થવા લાગ્યો. પગ આવતા પાપા પગલી ભરવા માંડ્યો. હવે એક દિવસ એવું બન્યું કે નાની વહુ દૂધના વાસણને ઠારવા મૂકી બીજા ઓરડામાં કંઈક કામ અંગે ચાલી ગઈ. આ બાજુ છોકરો રમતો રમતો ત્યાં આવી પહોંચ્યો અને તેને રૂપાની ઘંટડી હાથમાં લઈ વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો તરત જ દોડી આવ્યા. એમણે જોઈ છોકરો બી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટીને 2 નાગકુમારોના પૂંછડા પર પડી. આથી તેમના પૂંછડા કપાઈ ગયા. અન્ય નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા તો તેમના મોઢા દાજી ગયા. નાગકુમારો બાંડિયા બુચિયા થઈ ગયા. તેઓ ગુસ્સે થઈ છોકરાને કરડવા દોડ્યા. એટલામાં નાની વહુ આવી પહોંચી અને છોકરાને બચાવી લીધો. નાગણે પણ સઘળી વાત જાણ્યા પછી નાગકુમારોને ઠપકો આપ્યો. આથી તેમણે છોકરાને કરડવાની મનમાં ગાંઠ વાળી. થોડા દિવસ પછી નાની વહુને મનગમતી પહેરામણી આપી અને વિદાય કરી. સાસરિયામાં નાની વહુના હવે માનપાન વધી ગયા. આથી મોટી વહુઓ તેના પર દાઝી બળવા લાગી. નાગકુમારો પણ એના ઉપર દાઝી બળવા લાગ્યા અને પોતાનું ઘેર લેવા એની પાછળ એના ઘરે જઈ ચડ્યા અને ઘંટીના પડ નીચે સંતાઈ બેઠા. આ વખતે નાની વહુ નદીએ પાણી ભરવા ગઈ હતી. તે થોડી વારે આવી પહોંચી. ઉંબરામાં પેસતા જ તેને પગે ઠેસ લાગી. આથી તરત જ તેના મુખમાં બોલાઈ ગયું, ખમ્મા મારા વાંડિયા બુચિયા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા. તેમને થયું કે બેન કેટલી સારી છે, હજી પણ અમને યાદ કરે છે. આમ બહેનના પ્રેમનો અનુભવ તેમને 2-3 વખત થયો એટલે એમણે બહેનના છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ચૂપચાપ ત્યાંથી ચાલતા થયા. થોડા દિવસ પછી નાની વહુના છોકરાએ રમતા રમતા મોટી વહુના હાથમાંથી દૂધની તાંબડી ઝૂંટવી લઈને ઢોળી નાખી. આથી રોષે ભરાઈને મોટી વહુ બોલી ઉઠ્યા, અલીબાઈ, સીધને અમારા રાખનું દૂધ ઢોળાવી નાખો છો. તમે તો મોટા પિયરના છો, તે કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમ જેવા ગરીબ ક્યાંથી લાવશું? નાની વહુને રીસ ચડી. તે પોતાના છોકરાને લઈને નાગમાતા પાસે આવી અને તેમને સઘળી વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપ્યું અને બીજે દિવસે ગાયોને લઈને નાગકુમારો તેની સાથે મોકલ્યા. ગાયોનું મોટું ધણ આવેલું જોઈ સાસરિયા અચંબામાં પડી ગયા. મોટી વહુનું મોઢું પડી ગયું, પરંતુ નાની વહુએ ઉદાર થઈ તેમને પણ થોડીક ગાયો આપી. તેથી તેઓ ખુશ થયા. આખા ઘરમાં આનંદ થઈ ગયો. એ નાગ દેવતા જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો.